મોટા નેતાઓ જીતે છે અને ક્યારેય એ અમારી મુલાકાતે ના આવે અને પરિસ્થિતિ એવી હતી કે અમેઠી રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ સુદ્ધા ના બન્યો હોય. આ પરિસ્થિતિ કોંગ્રેસે જીતીને ત્યાં કરી છે. એટલે અમેઠીમાં માત્ર જીતવા માટે એનો ઉપયોગ કર્યો છે ને એનો સ્મૃતિબેને ગયા વખતે જીતીને જે સેવા કરી છે એના ફળ એમને ચોક્કસ આ વખતે મળશે એવી મારી અપેક્ષા. ઓકે, એક આંકડા આવી રહ્યા છે. વધુ એક જાણકારી હાલમાં મળી રહી છે કે જ્યાં આગળ આંકડા પ્રમાણે 295 બેઠક પર એનડીએ આગળ છે, જ્યારે ઇન્ડિયા 211 પર આગળ ચાલી રહ્યું છે. 543 માંથી 525 બેઠકોના વલણ છે. જામનગરથી પૂનમ માડમ ફરી એક વખત 2000 થી વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે જેટલી પણ પેટા ચૂંટણી છે તેમાં ભાજપ સારું પ્રદર્શન કરી રહ્યું છે. પરસોત્તમ રૂપાલાના દ્રશ્યો તિલક કરી દીકરી તરફથી તેઓને મીઠાઈ પણ કરવામાં આવ્યું છે, મોઢું મીઠું કરવામાં આવ્યું છે. સૌથી વધારે મહત્વની વાત હાલમાં જે જાણવા મળી રહી છે, રૂપાલા 70,000ની લીડ સુધી પહોંચી ગયા છે. લોકોએ ફક્ત એક તરફી મતદાન કર્યું હોય તે પ્રમાણેની 70,000ની લીડ જોવા અહીંયા મળી રહી છે. જે દેશની આ બેઠકોની વાત કરીએ, 543 બેઠક અને 543 માંથી એનડીએને સ્પષ્ટ અહીંયા બહુમતી મળી રહી છે. એટલે જે ઇન્ડિયા ગઠબંધન હતું તેના સપના ચકનાચૂર આ રૂઝાનમાં થતા જોવા મળી રહ્યા છે. 211 બેઠક પર આ ઇન્ડિયા ગઠબંધન આગળ, અન્ય પક્ષને 19 બેઠક પર આગળ. તો આ સાથે જ રાજકોટની આપણે વાત કરી રહ્યા છે. રાજકોટની ક્ષત્રિયોના આંદોલનની કોઈ અસર જોવા અહીંયા નથી મળી રહી. સમગ્ર ગુજરાતમાં એ નથી બન્યું. કારણ કે આ અગાઉ કોંગ્રેસે 2017માં પણ પ્રયાસ કર્યો હતો જાતિવાદી રાજનીતિ ખેલવાનો, પટેલ સમાજને ઉશ્કેરીને. આ વખતે ક્ષત્રિયોને ઉશ્કેરવાનો જે કોશિશ થઈ એમાં અનેક ક્ષત્રિય મહારાજાઓ, રાજાઓ અને આગેવાનોએ આ વાતને માફી જ્યારે માગી રૂપાલા સાહેબે, અનેક વાર પ્રદેશ અધ્યક્ષે પણ માફી માગી,